ભરૂચની વાડીમાં 14 વર્ષની સગીરાના બાળ લગ્ન મુદ્દે ગુનો દાખલ કરાયો છે। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના દાંડિયા બજાર વિસ્તારની એક વાડીમાં 23/11/2025 ના રોજ લગ્ન પ્રસંગ યોજાયો હતો અને બંનેના ધૂમધામથી લગ્ન થયા અને લગ્નના ફેરામાં યુવકને ખેંચ એટલે કે વાયુ આવતા કાંદા અને ચંપલ સુગાણીને ભાનમાં લાવતા બંનેના લગ્ન બાદ તેઓ અંકલેશ્વર રહેવા ગયા અને છેલ્લા 3 મહિનાથી સાથે રહેતા બંને વચ્ચે અણબનાવ થતા પતિએ સગીર પત્નીને કોઈ બાબતે ટોકતા કે મારતા સગીરા પોલીસ મથકે પહોંચતા પોલીસની તપાસમાં સગીરાની ઉંમર 14 જ વર્ષની હોવાનું સામે આવતા તપાસમાં સગીરાનું લગ્ન એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ દાંડિયા બજારની વાડીમાં થયા હોવાનું સામે આવતા પોલીસે પ્રથમ બાળ લગ્ન અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। જોકે વાડી સંચાલકોએ સગીરા નવસારીની હોય અને યુવક અંકલેશ્વરનો હોવા છતાં લગ્ન માટે ભાડેથી આપતા અને લગ્ન કરનાર યુવક યુવતીના આધાર કાર્ડ કે તેના માતા પિતાના પણ આધાર કાર્ડ ન લેતા વાડી સંચાલકોને પણ પોલીસે તપાસમાં બોલાવતા આખરે વાડી સંચાલકોએ પણ વાડીની દિવાલો પર જાહેર સૂચનો દર્શાવી દીધા છે, જેમાં વાડી ભાડેથી રાખતા પહેલા છોકરા છોકરીના આધાર કાર્ડ ફરજિયાત આપવાના રહેશે। નાની ઉંમરમાં લગ્ન કરાવવાનો ફોજદારી ગુનો બને છે, તે છતાં જે કોઈ ફરિયાદ થશે તો તેની જવાબદારી છોકરા છોકરીના મા બાપની રહેશે, જેમાં વાડી સંચાલન કરનારની કોઈ જાતની જવાબદારી રહેશે નહીં, જેની નોંધ પોલીસના તેડા બાદ કરવી પડી। ત્યારે ભરૂચમાં આવા વાડી હોલ પાર્ટી પ્લોટમાં સંચાલકો માટે પણ ચેતવણીરૂપ કિસ્સો બની ગયો છે।